આજે તે રામનવમી એટલે હું પહોંચી ગયો તો અમારા ગામમાં પ્રભુ શ્રી રામની શોભાયાત્રામાં ત્યાં મળી ગઈ અમારા ગામની હસ્તી નયનભાઈ માનસુરિયા. ये तो लेटेस्ट न्यूज है. જય શ્રી રામ ને જય માં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મોન મિની વ્લોગમાં. આજે છે રામનવમી એટલે સૌથી પહેલા તો મારા તરફથી તમને ને તમારા ફેમિલીને રામનવમીની હાર્દિક શુભકામના. વાગી ગયા છે બપોરના 2 ને હવે મારે જવાનું છે અમારા ગામના પ્રભુ શ્રી રામની શોભાયાત્રામાં. હવે એકલા તો આપણને કઈ મજા આવે ને એટલે હું આવી ગયો તમારા ભાઈબંધ એના ઘરે લેવા. આવી ગયો તો ભાઈબંધ હવે મારે ભરત ને બેને જવાનું છે અમારા ગામના રામજી મંદિરે. રામજી મંદિરે પહોંચીને સૌથી પહેલા હું આવી ગયો તો પ્રભુ શ્રી રામના દર્શન કરવા. દર્શન કરીને હું આવી ગયો તો અમારા ગ્રુપના મેમ્બરો પાસે બેસવા. વાગી ગયા તો 3 ને અમારે બેસાડવાના હતા પ્રભુ શ્રી રામના તેમના રથમાં. બેસાડી દીધા રથમાં ને કરી દીધી શોભાયાત્રા ચાલુ. થોડાક આગળ જતા અમને મળી ગયા અમારા ગામની હસ્તી નયનભાઈ. નયનભાઈ સાથે કરી લીધા રામનામ ને પછી અમે બે કરી દીધા વ્લોગ ચાલુ. હવે મારા કિશન ને અભિને જોવો લાગે ને બાકી હોળી રેમીને આવ્યા હોય એવું. થોડાક આગળ જતા મને મળી ગયા અમારા ગામના યુટ્યુબર વિજયભાઈ ને રોહિતભાઈ. વિજયભાઈ ખબર પડી કે હું વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું તો મેં ડિસ્કો કરવા પહોંચી ગયા અમે ઉમિયા માતાજીના મંદિરે અને ત્યાં આપણને મળી ગયા અમારા ગામની હસ્તી જેવી વ્લોગર એટલે કે જતીનભાઈ વેગડ. અને અમે બધા વ્લોગરે કરી દીધી મીટિંગ ચાલુ કે આ વર્ષે આપણા ગામના સરપંચની ચૂંટણીમાં આપણા ત્રણમાંથી કોણ ઉભું રહે. घर भेगू थाने भाई. અને ત્યાં મળી ગયા આપણને આપણા ફોલોવર. પછી ફોલોવર્સ ને કરી દીધા બાય બાય ને અમે સીધા આવી ગયા શોભાયાત્રામાં.